કરે એ માતા જાય મરે એને કેમ વિસરી કાગડા ચીંધે ન એ છોરું ને લથડિયા અંગડાવે મરતા લગમાને આપણે કેમ વિસરીએ કાગડા પંડમાં પીડા ઘણી ને તો એમાં હસ્તી સદા માયા માત તણી કેમ વિસરીએ કાગડા મોતે નાળું માંડ્યું ને પછી જમજડા ખાય તો એને છોરોની ચિંતા થાય ને કેમ વિસરીએ કાગડા મોઢે બોલું જ્યાં માં ત્યાં મને મારું બચપણ યાદ આવે હવે આ મોટો થઈ ગયો ઈ મોટાપણાની મજા મને બધી કડવી લાગે કાગડા મળીને હરને મળીને હરને માતેથી પરમેશ્વર જો પશુ થયા જાયોઈ જશોદા તણો કાન કેવાણો કાગડા ભગવાનને ભજો તો ભગવાન પણ આવી મળે મળે ન ગયા પછી માં એને કેમ વિસરીએ કાગડા જનની કેરું જોર રાઘવ ને રહેતું સદા ત્રિલોકનાથ રાઘવેન્દ્ર સરકાર જનની કેરું જોર તો રાઘવ ને રહેતું સદા માને ન કરી મોર કર્યો પિતાને કાગડા ભગવાન ત્રિલોકના નાથ રાઘવેન્દ્ર સરકાર રામે પણ પોતાના પિતાનું મૃત્યુ પહેલા ઈચ્છ્યું છે માનું નથી ઈચ્છ્યું એ માં અમૃત ભરિયેલ આપ તુકારા જનની તણા અમૃત ભરિયેલ આપ તુકારા જનની તણા બીજા ભણતા બાપ કોરા ખર કાગડા શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજના માનું મૃત્યુ થઈ ગયું છે શિવાજી મહારાજ ચોધાર આંસુડે રડી રહ્યા છે સૈન્યના લોકો બધા આવીને સરસેનાધિપતિ શિવાજી મહારાજને મનાવી રહ્યા છે કે મહારાજ છત્રપતિ શિવાજી અગર આપ ચોધાર આંસુડે રડશો તો સૈન્ય ભાંગી પડશે આપ રડો એ સારું ન લાગે અને શિવાજી મહારાજનો જવાબ આપે છે કે હું રડું છું એટલા માટે કે મને છત્રપતિ શિવાજી કહેનારા તો જગતમાં ઘણા છે પણ મારો શિવો કહેનારી મારી માં આજ નથી રહી ઈ વાતનું મને આજ રડવું આવે છે તુકારા જનની તણા કરશે કોડ હવે કાગડા એવો સુંદર કાર્યક્રમનું આયોજન લવારપુરની અંદર થયું છે આ કાર્યક્રમનું આયોજન કેશવલાલભાઈ અને કામતાબેન ના માતૃ પિતૃ ભક્તો એવા બંને એમના પનોતા સંતાનો કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે દોસ્તો
રાજેન્દ્રભાઈ અને ધીરજભાઈ, આ બંને રામ અને લક્ષ્મણ જેવા દીકરાઓને એકવાર આપ બધા જોરદાર તાળીઓથી આશીર્વાદ આપો. જે પોતાના माँ बाप ની ઈચ્છા પૂરી કરશે, ये हमारी व्यासपीठ कह रही है कि उनकी इच्छा भी उनके संतान पूरी करेंगे. दोस्तों, જે પોતાના મા બાપને લાડ લડાવશે એને એના સંતાનો પણ જરૂર લાડ લડાવશે, એટલું યાદ રાખજો દોસ્તો. બીજું ગૌરવ એટલા માટે છે કે વતનથી દૂર રહી અને છતાં પણ વતન પ્રત્યે પ્રેમ અને લાગણી જે લોકો દર્શાવી રહ્યા છે એ રીતે પણ આ પરિવાર ધન્ય છે. બાકી અમેરિકાની સ્વાર્થી ભૂમિ ઉપર ગયા પછી પોતાના વતનને યાદ કરવું. માયામાં લપટાઈ ગયેલા માણસો વતનને તો શું, પોતાના મા બાપ આયા પડ્યા હોય તો એને યાદ નથી કરતા અમેરિકા ગયા પછી. અરે મારી માં મરી જાય તો એને સારામાં સારા સુગંધિત લાગડાથી બાળી દેજો, એનું જે કાંઈ બિલ આવે મને અમેરિકા મોકલી દેજો. આઈ હેવ નો ટાઈમ, હું અમેરિકાથી આવી શકું એમ નથી. એવી સ્વાર્થની એ ભૂમિ છે. એ ભૂમિ ઉપર રહી અને છતાં પણ ભારતના શ્વાસ, લવારપુરના શ્વાસ જે સંતાનો ભરી રહ્યા છે, ધન્ય છે એમની માતાને અને ધન્ય છે એમના પિતાને. સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મારી થોડી આપની સાથે શરતો છે. પહેલી શરત આપની સાથે ઈ છે કે આ કાર્યક્રમ અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જુનાગઢ એક મોટા ઓડિટોરિયમની અંદર થાય છે અને ત્યાં આ કાર્યક્રમને સાંભળવા માટે 500 રૂપિયા, 300 રૂપિયા અને 200 રૂપિયાની ટિકિટ ખર્ચવી પડે અને ન મળે તો પગથિયા ઉપર બેસીને પણ આ કાર્યક્રમને સાંભળવો પડે છે. જ્યારે તમારા ગામની માલિકોર આ કાર્યક્રમ એક પણ પૈસો લીધા વિના, વિના મૂલ્યે એટલે કે મફત રાખવામાં આવ્યો છે. તમારા માટે મફત છે પણ ગરદણી માટે લાખ રૂપિયાનો ખર્ચો થયો છે ત્યારે આ કાર્યક્રમ થયો છે, એટલું યાદ રાખજો. મફતની કોઈ દુનિયામાં કિંમત નથી હોતી. પવન છે મફતમાં મળે છે, હવા તો એની કિંમત નથી. પાણી મફતમાં મળે છે તો એની કિંમત નથી. મા બાપ પણ મફતમાં મળે છે એટલે મા બાપની કિંમત નથી. જે વસ્તુ મફતમાં મળે છે એની કોઈ કિંમત નથી હોતી. એટલા માટે આપ લોકોને હું પ્રાર્થના કરું છું કે તમને મફત મળેલા પ્રોગ્રામની કિંમત કરજો. 2.5 કલાકનો આ કાર્યક્રમ છે, એને પૂર્ણ રીતે સાંભળશો તો આ કાર્યક્રમ પૂર્ણ સાંભળનારને પુણ્ય મળે છે. જેને ઘરે સંતાન ન હોય એને ઘરે પરમાત્મા સંતાન આપે છે. જેના ઘરની માલિકો દીકરાઓ સામું બોલતા હોય એના દીકરાઓ મા બાપનું આજ્ઞાકારી બને છે. જેમને ઘરે સાસુ અને વહુના ઝઘડા હોય આ કાર્યક્રમને સાંભળવાથી એમના ઘરના સાસુ અને વહુના ઝઘડા ખતમ થઈ જાય છે. પણ સાંભળો તો. અધવચ્ચે મૂકી જાઓ આ કાર્યક્રમ, અધવચ્ચે મૂકીને જનારને શું થાય? ઝઘડા હોય તો વધી જાય. છોકરો કયું ન માનતો હોય તો હાવ માનવાનું બંધ કરે. જો અધવચ્ચે મૂકીને ભાગશો તો મારી જવાબદારી આ કાર્યક્રમની નથી આપના માટે. આ કાર્યક્રમને સાંભળ્યા પછી આજ લવારપુરની માલિકો મારો આજનો આ કાર્યક્રમ 895મો પ્રયોગ છેલ્લા 3 વર્ષની માલિકો લવારપુરની માલિકો ભજવાઈ રહ્યો છે. 895 પ્રયોગો આ કાર્યક્રમના થઈ ગયા. લંડનમાં 45 પ્રયોગ થઈ ગયા અને હિન્દીમાં આ કાર્યક્રમ 51 કાર્યક્રમો હિન્દીમાં થઈ ગયા છે. આ કાર્યક્રમને સાંભળ્યા પછી 7 વર્ષથી જે વહુ પોતાના સસરાની સાથે નહોતી બોલતી એ સસરા અને વહુના બોલા કાર્યક્રમને સાંભળ્યા પછી તૂટી ગયા છે. આ કાર્યક્રમ શરૂ કરતા પહેલા મારી આપ લોકોને પ્રાર્થના છે કે સાસુ અને વહુ જો ભેગા આવ્યા હોય અને જો વહુ દૂર બેઠી હોય તો વહુને પ્રાર્થના કરું છું કે ઊભી થઈ અને એની સાસુની પાસે બેસી જાય. 2 મિનિટ આપું છું. ચાલો જઈ ફટાફટ વહુને કહું છું ઊભી થાવ અને સાસુની પાસે આવી જાઓ.